બોટાદની સાંદીપની વિદ્યાનિકેતન શાળાના વિદ્યાર્થીઓએ રેસલર વિનેશ ફોગાટની અનોખી રીતે સમર્થન કર્યું હતું। પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર એવી રેસલર વિનેશ ફોગાટને નિયમ મુજબ ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી, જેના સમર્થનમાં સાંદીપની વિદ્યાનિકેતન શાળાના છાત્રો, શિક્ષકો અને સંચાલકોએ ફ્લેક્સ બેનર સાથે સમર્થન કર્યું હતું। શાળા દ્વારા તૈયાર કરાયેલ ગોલ્ડ મેડલ અને પત્રો મોકલી આપવામાં આવશે। રેસલર વિનેશ ફોગાટને અનોખી રીતે પ્રોત્સાહિત કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના પરિવારે મેडल नहीं जीता तो क्या हुआ, पूरे देश का दिल जीता है જેવા બેનરો લખી સમર્થન જાહેર કર્યું હતું। સમગ્ર દેશ અને દુનિયાની નજર અત્યારે ઓલિમ્પિક ઉપર છે અને ઓલિમ્પિકમાં આપણે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળવા જે જઈ રહ્યો હતો અને સમગ્ર દેશની નજર એના ઉપર હતી। એ છેલ્લી ઘડીએ એના વજન જે છે એના કરતાં આપણી એક રેસલર વિનેશ ફોગાટને 100 ગ્રામ ખાલી વજન માટે એનેથી વંચિત રહી ગઈ અને એ વજન ઉતારવા માટેના પ્રયાસ વિશેની આપણે ખૂબ સ્ટોરીઓ જોઈ, એટલે એને ક્યાંય પણ એવું ન લાગે એટલા માટે આજે એવું કહેવાય છે ને કે तुम्हारी जीत से ज्यादा हमारी हार के चर्चे है, एम समग्र देश में अत्यारे चर्चाનું वातावरण है, त्यारे समग्र देश एना समर्थन में आवी रह्यो छे। त्यारे अमे सांदीपनी विद्यालयना बाळको, शिक्षको अने संचालको द्वारा एक अहींयाथी गोल्ड मेडल अमे जे एक छे ए एने मोकलवाना छीए अने दरेक विद्यार्थीओ टपाल लखशे के सपोर्ट विनेश फोगाट, जेथी करी अने आखा देशनो एक उत्साह एमना जळवाई रहे, एनी पोतानो जे आत्मविश्वास छे ए जळवाई रहे एना माटेनो एक नानकड़ो प्रयास छे। જ્યારે વિશ્વના બધા જ દેશોની નજર ઓલિમ્પિકમાં છે ત્યારે આપણી એક ખેલાડી વિનેશ ફોગાટ છે 50 કિલો અને 100 વજનને માથે ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી છે। તેને ખૂબ જ મહેનત કરી પણ તે ગોલ્ડ મેડલથી થોડીક જ આગી રહી ગઈ છે। એને ભલે ગોલ્ડ મેડલ ના જીતી પણ દેશના દરેક લોકોના દિલ જીતી લીધા છે। તો અમે એને કહેવા માંગીએ છીએ અને તેને હૂંફ આપવા માટે અમારી સ્કૂલ તરફથી દરેક વિદ્યાર્થીઓએ પત્ર લખીને એને મોકલવાનો છે અને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો છે। તેથી હું એને કહેવા માંગુ છું કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ એન્ડ આઈ સપોર્ટ યુ। આજે જ્યારે બધા દેશોની નજર ઓલિમ્પિકમાં હોય ત્યારે આપણી એક ખેલાડી વિનેશ ફોગાટ જે 50 કિલો અને માથે 100 ગ્રામ માટે ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવી છે, તેથી તેને આખી રાત દિવસ મહેનત કરી હોય, તેને 100 ગ્રામ માત્ર વજન માટે તેને ડિસ્ક્વોલિફાઈડ કરી દેવામાં આવી છે। તે ભલે ગોલ્ડ મેડલથી થોડીક રહી ગઈ અને ગોલ્ડ મેડલ ન જીતી શકી પણ દેશ માટે તો તે ગોલ્ડ મેડલ લઈ આવી છે। તેથી અમે દરેક વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષકો તેને ટપાલ લખી છે અને ગોલ્ડ મેડલ અમારી શાળા તરફથી જાય છે, તેને અમે હૂંફ દેવા માટે આ નાનો એવો કાર્યક્રમ